નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કૃષિ બ્રધર્સમાં। તો આજે આપણે ખેતીને લગતી થોડી માહિતી મેળવીશું। આજે આપણે ઊભા છીએ ચણાના પાકમાં। તો ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે અને ઘણા ખેડૂત મિત્રોને ચણાના પાકમાં આવતા નિંદામણથી ખૂબ જ પરેશાની થતી હોય છે। તો તેનો ઉપાય શું છે, તેને કંટ્રોલ કઈ રીતે લાવી શકાય છે, તેના વિશેની આજે હું આપને માહિતી આપવાનો છું। તો ચણાના પાકમાં આપને ખબર હોય કે ઘણા પ્રકારનું નિંદામણ દેખવામાં આવે છે। શિયાળાની ઋતુમાં ચણાનો પાક લઈએ ત્યારે તેમાં આપણે ચીલ છે અને ચીઢો છે, એવા ઘણા બધા નિંદામણો આપણને જોવા મળે છે, જેનાથી જે વિકાસ ચણાનો થવો જોઈએ અને જેનું ઉત્પાદન વધુ મળવું જોઈએ, જે મળી શકતું નથી। તો તેના માટે આપણે જે નિંદામણનો કંટ્રોલ કરવો હોય તો નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। પરંતુ ઘણા મિત્રોને ખબર નથી કે આપણે કયા પ્રકારના નિંદામણ નાશકનો ઉપયોગ કરી શકીએ, જેથી ચણાના પાકમાં જે ચોક્કસ નિંદામણ નાશકનો ઉપયોગ કરવાથી સારામાં સારું રિઝલ્ટ મળી શકે। આમાં કોઈ ખાસ નિંદામણ નાશકના ભલામણ કોઈપણ કૃષિ યુનિવર્સિટી અથવા સરકાર દ્વારા કરવામાં આવતી નથી, પરંતુ ખેડૂત મિત્રોના પ્રયોગો દ્વારા તેમના રિઝલ્ટ પરથી એક નિંદામણ નાશક છે જેનો ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળે છે, જે મકાઈના પાકમાં પણ ઉપયોગમાં કરવામાં આવે છે। તો તેના વિશેની આજે આપણે માહિતી મેળવીશું। જે દવા મારા પાસે હાલમાં ઉપલબ્ધ છે, આપ જોઈ શકો છો। આ દવાનું નામ છે ટ્રોપામેઝોન, જે 336 ગ્રામ પર લીટર WV SC ફોર્મ્યુલેશનમાં ઉપલબ્ધ છે બજારમાં, અને તેનો ઉપયોગ મકાઈમાં ખાસ કરીને કરવામાં આવે છે, પરંતુ ચણાના પાકમાં આ દવાનું ખૂબ જ સારું રિઝલ્ટ પણ જોવા મળે છે। આ દવા BASF કંપનીના ટિન્જર નામે પણ જોવા મળે છે। તો તેમાં ફ્લક્સ નામક એટ્રાઝિન પાવડર પણ સાથે આવતો હોય છે, પરંતુ ખેડૂત મિત્રો, જ્યારે ચણાના પાકમાં આપણે આનો વપરાશ કરીએ છીએ ત્યારે એટ્રાઝિન પાવડરનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી, તેની કોઈ પણ ભલામણ કરવામાં આવતી નથી, જેનાથી આપણા ચણાના પાક સંપૂર્ણપણે નાશ થઈ જશે। જેથી ખાસ નોંધ લેવી કે માત્ર ટ્રોપામેઝોન ઉપયોગ કરવો, તેના સાથે કોઈપણ સ્ટીકર કે સ્પ્રેડર કે એડજેવન્ટનો પ્રયોગ કરવો, કોઈપણ એટ્રાઝિન પાવડરનો ઉપયોગ કરવો નહીં, જેથી સારામાં સારું નિંદામણનો કંટ્રોલ લાવી શકાશે। તો ઘાસના નિયંત્રણ માટે આપણે ટ્રોપામેઝોન દવા, જેનો એક પંપ દીઠ આપણે 2 થી 3 ml ડોઝ ઉપયોગ કરીને તેની સાથે આવતા એડજવન્ટનો પણ ઉપયોગ કરી મિક્સ કરીને છંટકાવ કરી શકીએ છીએ, જેથી ચણાના પાકમાં જે બી નિંદામણ નાશક છે તેનું સારામાં સારું કંટ્રોલ જોવા મળે છે, જેનો ઉપયોગ આપણે જ્યારે નિંદામણ 2 થી 3 પાનાની અવસ્થાએ હોય ત્યારે, અથવા તો 15 થી 20 દિવસના ચણા થાય ત્યારે કરવો જોઈએ, જેથી સારામાં સારો કંટ્રોલ મળે છે, જેનો આપણે આ ખેતરમાં છંટકાવ કરેલો છે। પહેલાં તો આપણે બતાવી દઈએ કે આ પ્રકારે ઘાસ મરેલું દેખાય છે। ભેળવીને છંટકાવ કરીએ તો તેનાથી સારામાં સારું પરિણામ મેળવી શકીએ છીએ। તેનાથી ચણાના પાક ઉપર સામાન્ય ટોચના ભાગે પીળાશ જોવા મળે છે। તમને એમ લાગશે કે ચણાની વૃદ્ધિ અટકી ગઈ છે, પરંતુ તે થોડાક સમયમાં પાછું નોર્મલ થઈ જશે અને ચણાની પાકની વૃદ્ધિ પહેલાં જેવી જ સારામાં સારી થશે। તો એના ફોટો પણ તમને વિડીયોમાં બતાવી દઉં છું કે ચણાના પાક ઉપર કઈ રીતની અસર જોવા મળે છે। તો આ રીતે સામાન્ય પીળાશ તમને ચણાના પાકમાં જોવા મળશે। તો તેનાથી કોઈ ગભરાવાની જરૂર નથી, તેની રિકવરી સારામાં સારી થઈ જશે। તો આજના આ વિડીયોમાં બસ આટલું જ ખેડૂત મિત્રો। તમને આ જો વિડીયોમાં કોઈ પણ માહિતી સારી લાગી હોય, તમને ઉપયોગી નીવડી હોય, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને યુટ્યુબને વિડીયોને લાઈક આપી દેજો, અને આગળ પણ આપણે નવી નવી ખેતીને લગતી માહિતીની જાણકારી આ ચેનલ ઉપર મૂકીશું। ધન્યવાદ। જય હિન્દ।